નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું જવાહર નવોદય વિદ્યાલયમાં આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તેમજ નોન ટીચિંગ સ્ટાફની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, જે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ મેટ્રન તેમજ જુનિયર ક્લાર્ક માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો શોર્ટ નોટિફિકેશન આપેલું છે, વિગતવાર આગળ વાત કરશું ડિટેલ નોટિફિકેશન અંતર્ગત જે વેબસાઇટ પર આપેલું છે તેના અંતર્ગત। તો મિત્રો તમે જોઈ શકો છો જવાહર નવોદય વિદ્યાલય જે દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી છે મિત્રો, જેમાં વિવિધ શિક્ષકો તેમજ જુનિયર ક્લાર્કની ભરતી માટેની અહીંયા જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર 2024-25ના વર્ષ માટે અહીંયા જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કોમર્સ વિષય માટે મિત્રો ફેકલ્ટી માટે અહીંયા જગ્યા છે। તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ 50% સાથે મેળવેલી હોવી જોઈએ, તેમજ બીએડની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ, પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ તેમજ જે ક્વોલિફિકેશન એ ડિઝાયરેબલ આપેલું છે। મિત્રો તમે જોઈ શકો છો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ કોમ્પ્યુટર નોલેજ તેમજ રિજનલ લેંગ્વેજનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે। ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સોશિયલ સ્ટડીઝ માટે અહીંયા જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો 4 years ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઓફ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઓર અધર એનસીટી રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઇન ધ કન્સર્ન સબ્જેક્ટ એઝ વેલ એઝ એગ્રીગેટ, અથવા તો મિત્રો 50% એબોવ માર્ક્સ ઇન પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન કન્સર્ન સબ્જેક્ટ ફ્રોમ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન, અથવા તો બેચલર્સ ઓનર્સ degree as the at least 50% marks in concerned subject, combination of subjects and also in aggregate। તમે જોઈ શકો છો candidates should have studies required subject for at least 2 years in the 3 years degree course। તમે જોઈ શકો છો મિત્રો pass the central teacher eligibility test એટલે કે CTET conduct by CBSE in accordance with the guidelines framed by NCT for the purpose, તેમજ BEd ની ડિગ્રી ધરાવતા હોય છે, competence to teach through English and Hindi। તેમજ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો 34,125 અહીંયા પગાર ધોરણ માસિક મળવાપાત્ર થઈ શકે છે। પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે સેલેરી મિત્રો 35,750 રૂપિયા અહીંયા સેલેરી રહેશે। મિત્રો આગળ જોઈએ મિત્રો તો લોઅર ડિવિઝન ક્લાર્ક માટે જેએસએ કેટેગરી અંતર્ગત તમે જોઈ શકો છો જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી એટલે કે ધોરણ 12 સર્ટિફિકેટ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ એઝ ધ પોઝેસિંગ મિનિમમ સ્પીડ ઓફ 30 વર્ડ્સ પર મિનિટ ઇન ઇંગ્લિશ ટાઈપિંગ ઓર 25 વર્ડ્સ પર મિનિટ ઇન હિન્દી ટાઈપિંગ ઇન કોમ્પ્યુટર બેઝ। તેમજ તમે જોઈ શકો છો જે ડિઝાયરેબલ નોલેજ એ આપેલું છે મિત્રો, કોમ્પ્યુટર ઓપરેશન એન્ડ ડેટા એન્ટ્રી એક્વાયર્ડ આઇધર એઝ અ સબ્જેક્ટ ઇન 10+2 લેવલ ઓર થ્રુ 6 month ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર ફ્રોમ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન। તેમજ જે ગવર્મેન્ટ અથવા તો સેમી ગવર્મેન્ટ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશનનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે। 15,000 રૂપિયા માસિક સેલેરી એપ્રોક્સિમેટલી આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મેટ્રન માટેની જગ્યા છે મિત્રો, જેમાં 2 જગ્યા JNV બનાસકાંઠા તેમજ 2 જગ્યા જવાહર નવોદય વિદ્યાલય પાટણ અંતર્ગત રહેશે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ ધોરણ 10 પાસ થયેલા હોય, તેમજ જે 35 વર્ષની વયમર્યાદા અને મેક્સિમમ 55 વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ। તમે જોઈ શકો છો મેરિડ ફિમેલ્સ વિચ ઇન્ક્લુડ્સ વિડોઝ ઓર ડાયવોર્સ વિધાઉટ ઇન્કમ બ્રેસીસ, તેમજ સેલેરી 15,000 રૂપિયા મિત્રો અહીંયા રહેશે। તમે જોઈ શકો છો સંસ્થાની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, આગળ વાત કરશું જે તેના પર જે આ જે ફોર્મ છે મિત્રો, એપ્લિકેશન ફોર્મ છે, બાયોડેટા ફોર્મ તે અહીંયા આપવામાં આવેલું છે। તમે જોઈ શકો છો 8/10/2024ના રોજ જે નવોદય વિદ્યાલય જે રિજનલ ઓફિસ જે અંતર્ગત મિત્રો વેન્યુ JNV બનાસકાંઠા જે ખાતે 8/10/2024ના રોજ જે ઇન્ટરવ્યૂ મિત્રો રાખવામાં આવેલું છે જે TGT તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે, જેમાં તમે જોઈ શકો છો આ રીતનું આખું જે ફોર્મ છે મિત્રો તે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને ભરીને તમારે જે હાજર રહેવાનું રહેશે મિત્રો। તમે જોઈ શકો છો મેટ્રોન માટેનો આ જે પોસ્ટ માટેની આ જે ફોર્મ છે મિત્રો, તેમજ લોઅર ડિવિઝન ક્લાર્ક માટેનો આ ફોર્મ છે, તમે જોઈ શકો છો મિત્રો જે આખી સંપૂર્ણ ભરતી જાહેરાત છે। તો તમે જોઈ શકો છો જવાહર નવોદય વિદ્યાલય જે દાંતીવાડા જિલ્લા બનાસકાંઠામાં જે તમે જોઈ શકો છો કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર જે PGT કોમર્સ તેમજ TGT સામાજિક વિજ્ઞાન જે તેમજ લોઅર ડિવિઝન ક્લર્ક માટેની જે જગ્યા છે, જેના અંતર્ગત મિત્રો અહીંયા જે JNV બનાસકાંઠા 1@gmail.com પર જે તમારી જે એપ્લિકેશન છે તે કરવાનું રહેશે। તેમજ તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો સંસ્થાની, જે http://navodaya.government.in/nvs/nvs સ્કૂલ બનાસકાંઠા સર્ચ કરશો એટલે તમને આ રીતની જે વેબસાઇટ છે
મિત્રો, જે જવાહર નવોદય વિદ્યાલય બનાસકાંઠાની, તેના અંતર્ગત મિત્રો જે વિગતવાર જાહેરાત તેમજ એપ્લિકેશન ફોર્મ તમે મેળવી શકશો. જે એપ્લિકેશન જમા કરવાની તારીખ મિત્રો 8/10/2024 રહેશે, તેમજ 9/10/2024ના રોજ 11 વાગે મિત્રો જે ઇન્ટરવ્યૂ છે તે આયોજિત કરવામાં આવેલું છે. તો તમારું જે એપ્લિકેશન છે મિત્રો, જે અહીંયા ઈમેલ એડ્રેસ પર તમારે મોકલવાનું રહેશે મિત્રો. આગળ વાત કરશું નવી એક જેએનવી અંતર્ગત ભરતી જાહેરાત વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો, પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે સુરત ખાતે મિત્રો એટ વાંકલ તાલુકો માગરોળ જિલ્લો સુરત ખાતે આવેલી સંસ્થા છે, જેમાં વોક-ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો, વોક-ઇન ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ એન્ગેજમેન્ટ 2024-25 સિઝન માટે મિત્રો તમે જોઈ શકો છો, પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે વાંકલ કેમ્પસ સુરત માં તારીખ 30/9/2024ના રોજ 10:30 થી 1:30 વાગ્યા દરમિયાન મિત્રો જે શૈક્ષણિક લાયકાત એટલે કે એમએસસી ઇન ફિઝિક્સ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% એગ્રીગેટ, તેમજ બીએડની ડિગ્રી ધરાવતા હોય, પ્રોફિશિયન્ટ ઇન ટીચિંગ ઇંગ્લિશ ધરાવતા હોય તેવા જે રેસિડેન્શિયલ સ્કૂલનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો મિત્રો ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે. કોમ્પ્યુટરનું નોલેજ કોમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ ધરાવતા હોવા જોઈએ, તેમજ અપર એજ લિમિટ છે 50 વર્ષની છે મિત્રો. તારીખ 30/9/2024ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યૂ મિત્રો અહીંયા રાખવામાં આવેલું છે. તમે એડ્રેસ નોંધી લેશો. પગાર ધોરણની વાત કરીએ તો 35,750 રૂપિયા પગાર ધોરણ રહેશે. ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ટુ વોક ઇન ફોર ઇન્ટરવ્યૂ ઓન 30 September 2024 at 10:30 AM at PM Sri School JNV Vankal campus with all original documents, certificate for verification, a set of attested copies of all certificate in confirmation of eligibility and 2 recent passport size color photos. એટલે કે મિત્રો તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટનો પૂરો સેટ તેમજ એક ઝેરોક્સ કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ છે મિત્રો, કલર ફોટોગ્રાફ, તે લઈ અને 30/9/2024ના રોજ જે પીએમ શ્રી સ્કૂલ જેએનવી વાંકલ કેમ્પસ છે મિત્રો, ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો. 10:30 વાગે તમે જોઈ શકો છો, એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો, એટ વાંકલ તાલુકો માંગરોળ જિલ્લો સુરત ગુજરાત 394430 પિનકોડ છે મિત્રો. વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે, ઈમેલ એડ્રેસ આપેલું છે, તેમજ વેબસાઇટ પણ અહીંયા આપેલી છે મિત્રો. વધુ માહિતી માટે તમે વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો મિત્રો. તો મિત્રો આગળ વાત કરશું નવી એક કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત ભરતી જાહેરાત વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, કાર્યાલય પોલીસ ઉપ મહાનિદેશક નિરીક્ષક ગ્રુપ કેન્દ્ર કેન્દ્રીય રિઝર્વ પોલીસ બલ ચિલોડા રોડ ગાંધીનગર ગુજરાત અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો, જે મોન્ટેસરી સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત ગાંધીનગરમાં મિત્રો 2024-25ના સત્ર માટે નર્સરી, એલકેજી તેમજ યુકેજી માટે અહીંયા વિવિધ પદો માટે મિત્રો ઈચ્છુક મહિલા ઉમેદવારો પાસેથી અહીંયા અરજીપત્રક મંગાવવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, 30/9/2024ના રોજ મિત્રો જે કાર્યાલય છે મિત્રો, જે ઉપ મહાનિરીક્ષક સમૂહ કેન્દ્ર કેરી પૂર્વલ ગાંધીનગર ગુજરાતમાં મિત્રો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ 2 તેમજ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી તેમજ સંપૂર્ણ એડ્રેસ સાથે મિત્રો જે એપ્લિકેશન છે 30/9 સુધીમાં જમા કરાવવાનું રહેશે. જગ્યા વિશેની વિગતવાર માહિતી મેળવે મિત્રો, તો પ્રધાન અધ્યાપિકા માટેની જગ્યા તેમજ પ્રશિક્ષિત અધ્યાપિકા માટેની જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જેબીટી ટ્રેન ગ્રેજ્યુએટ તેમજ ટ્રેન પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ નર્સરી ટ્રેનિંગ ડિપ્લોમા ફ્રોમ રેકગ્નાઇઝ્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંથી મેળવેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો. પ્રધાન અધ્યાપિકા માટેનું જે માસિક વેતન છે મિત્રો તે 13,000 રૂપિયા રહેશે, તેમજ પ્રશિક્ષિત અધ્યાપિકા માટે 10,000 રૂપિયા માસિક વેતન રહેશે મિત્રો. ઉપરોક્ત પદ પૂર્ણ રૂપ સે અસ્થાયી એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર મિત્રો આવેલી આ જગ્યા છે, તેમજ અન્ય શરતોનો ઉલ્લેખ છે મિત્રો તે નિયુક્તિ સમયે તમને જે ઓર્ડર છે તેમાં આપવામાં આવશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, ગાંધીનગરમાં જે આવેલી જે સંસ્થા છે મિત્રો, મોન્ટેસરી સ્કૂલ છે મિત્રો, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ પ્રારંભિકા અંતર્ગત, જેમાં વિવિધ જે ટીચર્સ માટેની મિત્રો કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. 30/9/2024 સુધીમાં તમારું જે એપ્લિકેશન છે તે પહોંચાડવાનું રહેશે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, વિડીયો જોવા તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી ભારત માહિતી મળતી રહે. મિત્રો વિડીયો